નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। બંગાળની ખાડીમાં સર્જાશે નવી સિસ્ટમ, સીધી ગુજરાત તરફ આવવાની સંભાવના। ગુજરાતમાં હાલ આ આખું અઠવાડિયું કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે, પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્ય અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય લેવાની અધીરાકારી તારીખ છે, પરંતુ ગયા વર્ષ પણ ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પૂરું થયું હતું। મળતી વિગતો અનુસાર ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના 15 દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચશે, જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને તે બાદ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું વિદાય લેતું હોય છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો કેટલાક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ખૂબ ઓછો સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારમાં અને ખાસ કરીને અમરેલી તથા ભાવનગરના કોઈ સ્થળે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં મોટા ભાગે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે। હવામાન વિવિધ મોડલે દર્શાવી રહ્યા છે કે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવો તડકો પડી રહ્યો છે, જેના કારણે હાલ કેટલાક વિસ્તારમાં તાપમાન ઊંચું થઈ રહ્યું છે। જોકે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે।